નહીં હોય તો આજીવન એને દબડાવ્યા કરે, આજીવન એને ધમકાવ્યા કરે, તારી દિવાલ બહાર છે, તારી દિવાલ બહાર છે, તારી દિવાલ બહાર છે. તમે કરોડો રૂપિયા ખાઈ ગયા સરકારના તો તમને કોઈ કઈ નહીં કે, પણ એક ગરીબ માણસે કઈક ઝૂંપડું રહેવા માટે બનાવ્યું ને 2 ફૂટ દિવાલ બહાર આવી ગઈ, તમારે ક્યાં ને વાહા ભણવા છે. પણ આ ગુંડાઓને તાકાત હતી ઉપરથી. અને અહીંની વાત નથી, ગુજરાતના તમામ ગામની આ પરિસ્થિતિ છે. હું જે ગામમાં જઈને એમ બોલું ભાજપના ગુંડાઓ એટલે ગામ મનમાં સમજી જાય કે કોની વાત કરે. હું તો જોઈએ ન ઓળખતો હોઉં, હું તો જોઈએ ન ઓળખતો, હું જોઈએ ન ઓળખતો તોય હું એમ તો ગુંડા, અને ગામ સમજી જાય એનો અર્થ એવો છે કે કેટલા ગુંડા આ લોકો ઉભા કર્યા છે. ખારા ગામમાં ક્યાંય ન હોય, ગામમાં 5 પૈસાના ફંડ ફાળમ ન હોય, પણ ગામને બાનમાં લેવામાં, ડરાવવામાં, ધમકાવવામાં, કેમ ગોપાલની સભામાં ગયો, કેમ આપમાં ગયો, કેમ આ ઝંડા બાંધ્યા, કેમ બેનર લગાવ્યું, તને પૂછ્યા વગર. એટલે આખા ગુજરાતમાં હરખ ઈ વાતનો છે કે હવે કાંઈક આનું કાંઈક ઠેકાણું પડશે, હવે આ ગુંડા ઉપર હાવણો લાગશે ને એવું બધાને અંદરથી ભરોસો આવ્યો ને એ વાતનો હરખ આખા ગુજરાતને છે. કેમ કે લોકો હતાશ થઈ ગયા હતા, અંદરથી લોકો થાકી ગયા હતા, કંટાળી ગયા હતા કે આનું શું થાય, આને કોણ પોખશે. ખબર તો બધાને બધી હતી કે ખોટું થાય છે, આ નો હાલે, એ બધાને ખબર હતી, પણ અંદરથી બોલાતું નહોતું, કોઈનાથી અવાજ નહોતો ઉઠાવાતો. કંટાળી ગયા હતા કે ઘણી અનેક ગામડામાં એવી ઘટના બની, ભાજપના ગુંડા કંટાળી લોકો ગામ બદલી નાખ્યા. બહુ શહેરમાં રહેવા ગયા, ત્યાં મજૂરી કરશું, આઈ નહીં. અને જેને જવાની જગ્યા ન મળે, ખિસ્સામાં એટલા પૈસા ન હોય, એટલો વેત ન હોય, તો કદાચ પરાણે રહેવું પડે. તો હજારો લોકો કંટાળી ગયા હતા રાજકારણથી, આ રાજકારણીઓથી, એમના મેલા ઈરાદાઓથી, અને ખાકીને ગામ મૂંગું થઈ ગયું. ગામના ગામ મૂંગા થઈ ગયા. તમે ગમે એ ગામમાં જાઓ કોઈ કઈ બોલે જ નહીં, બહુ મૂંગા થઈ ગયા. કેમ કે શું બોલવાનું, અને કોણ સાંભળશે, અને સાંભળીને હું હજારો લોકો મૂંગા થઈ ગયા, મોઢું બંધ કરી દીધું કે નથી બોલવું ભાઈ, આમાં 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 શું બોલવાનું. બધા આવા અવાજ આવે છે. પણ તમે વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ, પશુપાલકોએ, મજૂરી કરતા માણસે બધાએ એવો મક્કમ નિર્ણય કર્યો કે જેને આવવું હોય પ્રચારમાં આવી જાય, કોઈ બાકી ન રહેતા, નકર તમને અફસોસ ન થાય આ વખતે પાડી દેવાના, તમે પાડી દીધા. એ વાતનો હરખ આખું ગુજરાત, અને આખા ગુજરાતના લોકોની અંદર હિંમત આવી. પ્રશ્નો અહીંયા કરતા 4 ગણા વધુ બીજે છે. બોલાતું ન્યાય નહોતું, પણ હવે તો બોલતા થઈ ગયા. તરત 10 બહેનો ભેગી થઈ, ભાઈ શું કરવાનું છે, કામ કરવાનું છે વિસાવદર વાળે. ઈ હિંમત તમે લોકો અહીંયા આપી, આખા ગુજરાત તમે બધાએ હિંમત આપવાનું કામ કર્યું. દોસ્તો તમે બહુ મોટું કામ કર્યું છે, બહેનોએ, ભાઈઓએ, કાર્યકર્તાએ બહુ મોટું કામ કર્યું. શું કામ? કે કોકને 500 રૂપિયા આપવા એ તો બહુ હેલી વાત છે, કોકને 2 કિલો ઘઉં આપવા એ હેલી વાત છે, 3 જોડી લુગડા આપવા એ હેલી વાત છે. પણ હિંમત હારી ગયેલા માણસની અંદર જોમ ભરવું ને એ બહુ મોટી વાત છે દોસ્તો, બહુ મોટી વાત છે. બહુ આશા નથી, આ કઈ પંપ નથી આમાં મારો જોમ ભરાઈ જાય. પણ એક થાકેલા માણસને બેઠો કરવાનું કામ એ પુણ્યનું કામ છે, ધર્મનું કામ છે, મહત્વનું કામ છે. તમે બધાએ એક બટન ઝાડુનું દબાવીને માત્ર ગોપાલ ઇટાલિયન ધારાસભ્ય નથી બનાવ્યો, પણ એક બટન દબાવીને આખા ગુજરાતમાં કરંટ લાવવાનું કામ તમે લોકોએ કર્યું છે. હું આજે આખા વિજાપુર ગામનો સૌ મતદારોનો મત આપ્યો એનોય, નો આપ્યો એનોય, બધાનો 2 હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. સૌનો મારા તરફથી આભાર. કોઈના પ્રત્યે આપણને મતભેદ મંદુક નથી. હવનો આભાર. હવ આવતર છે, હવ વડીલ છે. આ વખતે નહીં આપ્યો હોય તો આવતી વખતે પહેલા જઈને આપી આવજો અમને. એમાં ધોકો શું કરવાનું હોય? આ વખતે ક્યાંક ભૂલચૂક થઈ ગઈ હોય, ગેરસમજણ થઈ ગઈ હોય, ગૂંચવણ થઈ ગઈ હોય, કોકની વાતોમાં આવી ગઈ હોય, કાંઈ વાંધો નહીં. પણ હું તો સૌના પ્રતિનિધિ તરીકે તમારો આભાર માનવા અને તમારી પાસેથી માર્ગદર્શન લેવા માટે આવ્યો છું. હું બધા ગામમાં જાઉં. ચૂંટણી પછી લગભગ 50 ગામડામાં મેં અત્યાર સુધીમાં પ્રવાસ પૂરો કરી લીધો. જનસંપર્ક ને આભાર કે જે તમે શબ્દ વાપરો. અનેક ગામડામાં લોકો એવું કીધું કે આ પહેલી વાર અમારા ગામમાં કોઈ ચૂંટણી જીત્યા પછી આવ્યું, નકર આ કોઈ ડોકાતું નથી, કોઈ આવતું નથી. ધારાસભ્ય બની જાય, સાંસદ બની જાય પછી આવતી ચૂંટણી એ વાત. એમાં હું તો પાછો જવાય નથી કહેતો, ઈ આ નવાઈનો વિષય બન્યો ગામમાં. અમારો જવા નથી કહેતો.
જભાવાળા તો હવે આપણને જેને થાય એની વાત જ કર્યા છે એટલે જભાવાળાથી ભગવાન બચાવ્યો આપણને. પણ મિત્રો તમે બધાએ બહુ સરસ કામ કર્યું છે અને તમે મને આશીર્વાદ આપ્યા પછી હું પણ ઘણું બધું મહેનત કરી રહ્યો છું. હું આમ આદમી પાર્ટીની મિટિંગમાં હાજરી આપું છું, કલેક્ટરમાં હાજરી આપું છું, વિધાનસભામાં આપું છું, ગાલે ગાલે પાછું ગામડામાં જનસંપર્ક કરું છું. એટલા બધા કામ એક ખામતા હાથ ઉપર લીધા છે. તમારા બધા સુધી મારા સમાચાર પહોંચે છે ખરા? પરિવાર ફોન બધા માં પહોંચે છે? આમ નામ રાખે એટલા જ આપણે ઉભા રહેવું છે. હું વિધાનસભામાં ગયો, મેં 5 પ્રશ્નો મુખ્યમંત્રી સાહેબને રજૂ કર્યા તમારા આશીર્વાદથી. નકર અમને મુખ્યમંત્રી મળે છે ને, અમારા તો ગામમાં પાટિયા ન લાગવા દે મુખ્યમંત્રી ક્યાંથી મળતા? પણ દોસ્તો મારે એક વાત તમને કહેવી છે બધાને વિનંતી સાથે કે સત્તાની તાકાત કોઈ મોટી તાકાત નથી. સત્તામાં કોઈ તાકાત જ નથી. નેતાની તાકાત મોટી તાકાત નથી, અધિકારીની તાકાત મોટી તાકાત નથી. જનતાની તાકાત છે ને સૌથી મોટી તાકાત છે દોસ્તો. અને કેવી રીતે કે 2017ની સાલમાં ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષે મારી ઉપર પ્રતિબંધ મૂક્યો કે ગોપાલ ઇટાલિયાને વિધાનસભાની અંદર નો એન્ટ્રી. 2017માં એ વખતે આંદોલન કરતા, ધરણા, રેલી, અવાજ ઉઠાવતા, બધું પ્રશ્ન બહુ પૂછપૂછ કરતા અમે તો વિધાનસભાની અંદર આવવાની મારી ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો. 2017માં સળંગ અત્યાર સુધી હાલ્યો. અને એ તાકાત કોની હતી? મારી ઉપર પ્રતિબંધ મૂક્યો એ સત્તાએ મૂક્યો. સત્તાની પેનમાં એટલી જ તાકાત છે કે એક લીટી લખે કે ગોપાલ નહીં આવી શકે તો ગોપાલ ન આવી શકે. એ તાકાત સત્તાની છે. સત્તાની તાકાત હતી તો 8-9 વર્ષ સુધી હું વિધાનસભા ન જઈ શક્યો. પણ તમે મારું બટન દબાવ્યું તો હું વાસ્તે ગાસ્તે વિધાનસભા પહોંચ્યો. તો તાકાત સત્તાની પેનમાં છે કે તમારી આંગળીમાં છે? તમારી આંગળીમાં તાકાત છે, જનતામાં તાકાત છે, જનતા શક્તિશાળી છે. સત્તાની પેનમાં કોઈ તાકાત નથી, અધિકારીમાં કોઈ તાકાત નથી, નેતામાં કાંઈ લેવાનું નથી. જનતા જ સર્વોપરી છે, જનતામાં મોટી તાકાત છે. 8-9 વર્ષ સુધી વિધાનસભામાં મારી ઉપર પ્રતિબંધ રહ્યો. આ વખતે જયારે વિધાનસભા ગયો 100-150 તો કેમેરા, પ્રોટોકોલના માણસો, પોલીસ, અમારા કાર્યકર્તાઓની વિશાળ સેના અને એમ થઈ ગયું જાણે અમારી સરકાર બની ગઈ હોય ને એવા માહોલમાં મારી એન્ટ્રી થઈ અંદર. ફૂલ સ્વાગત, ફૂલ સન્માન. અને જે વિધાનસભાના અધ્યક્ષે લખ્યું હતું ગોપાલની નો એન્ટ્રી, એ જ અધ્યક્ષે 3 કિલોનો ગુલદસ્તો મને આપીને એમ કીધું તમારું અહીંયા સ્વાગત છે, તમારું અહીંયા વિધાનસભામાં સ્વાગત છે. એવું કહેવામાં એને 3 કિલોનો ગુલદસ્તો આપ્યો. દોથા જેવા ગુલાબ હતા, અવડા ગુલાબ. એ ગુલાબ કોને આપ્યા? એ ગજરો કોને આપ્યો? મને નહીં, જનતાની શક્તિને અર્પણ કરેલો ગજરો. મારામાં તાકાત હોત તો હું 2018માં ગયો હોત વિધાનસભા. વ્યક્તિમાં તાકાત નથી. હું યાદ કરાવું તમને હજી એક વખત કે વ્યક્તિમાં શક્તિ નથી, સરકારમાં તાકાત નથી, સત્તામાં તાકાત નથી, નેતામાં તાકાત નથી. તાકાત જનતામાં છે. પણ જનતા પોતાની તાકાત ભૂલી જાય તો 4 પૈસાનો લફંગો ગામનો રાજા બની જાય. જનતાને પોતાની તાકાત ભૂલી જાય તો લફંગા હોય બરાબર નામ થઈ જાય. જનતાની તાકાત છે એ શ્રેષ્ઠ તાકાત છે. એટલે દોસ્તો યાદ રાખો. અને તમારી તાકાતથી મને વિધાનસભામાં બેહવા દીધો. તમારી તાકાતના કારણે મુખ્યમંત્રીએ મને સાંભળ્યો રૂબરૂમાં. તમારી તાકાત હતી કે વગર પાસ પરમિશને વિધાનસભામાં છાતી કાઢીને જઈ શકું. તો તાકાત સત્તાની મોટી છે કે જનતાની મોટી છે? કયો છે બધા? જનતા પોતાની તાકાત ભૂલી જાય તો નબળો માણસ માથે ચડી જાય. જનતાએ પોતાની, હનુમાનજી બાપાને મહાશક્તિશાળી છે, બાહુબલી છે. હનુમાનજી બાપા પોતાની શક્તિ યાદ નહોતી એમને. જયારે લંકામાં જવાનું હતું ત્યારે આ બાજુ બેઠા હતા, સમુદ્રની આ બાજુ. ત્યારે જાંબુવાનજીએ યાદ કરાવ્યું કે ભાઈ તમે એક છલાંગ મારો નાખો, દરિયો કૂદી જાવ એવા પવન પુત્ર, વાયુ પુત્ર, તમે શક્તિશાળી છો. પણ એ પોતાની શક્તિ જે માણસ ભૂલી જાય એને નબળો માણસ આવીને દબાવી ભૂલ્યો જાય. જે દિવસે જનતાને પોતાની શક્તિ યાદ આવી જાય કે હું તો ભાઈ પાવરફુલ માણસ છું, મારે કોઈને ડરવાની જરૂર નથી, મેં કઈ ખોટા કામ કર્યા નથી, મેં કઈ ખોટા ધંધા કર્યા નથી, મેં ભ્રષ્ટાચાર કર્યો, મારે શું ડરવાનું? અને લઈ હું ચાહે આપણી લાચારી લઈને વયા જાય, આપણો ડર લઈને વયા જાય. જેથી માણસને ડર લાગતો બંધ થઈ જાય અને દુનિયા કોઈ નો ડરાવી શકે. અમે એનો દાખલો છીએ. મારી ઉપર ભાજપે 30 FIR કરી
15 જિલ્લાની જેલમાં પૂર્યો, અમારું અપમાન કર્યું, અમારી પર પથ્થરમારો કર્યો, અમારી પર હુમલા કર્યા, અમારી ઉપર ગાળો દીધી, ફેસબુકમાં એલફેલ બોલ્યા, 10 વર્ષ સુધી અમારા ઉપર જુલમ કર્યો ને અમને બીક લાગતી જ બંધ થઈ ગઈ. લ્યો હું કરશો તો અમારું શું ગયું? અમારો ડર ગયો, અમારી લાચારી ગઈ, અમારી ચિંતા ગઈ અને મળ્યું હું નિડરતા, હિંમત, તાકાત મળી. હું બીજાપુર ગામના સૌ ગામજનો વિનંતી કરું છું કે બાપા થોડા તમે બોલવાનું ચાલુ રાખજો, અમારો તમને ટેકો રહે કાયમ માટે. આટલા વર્ષથી બોલ્યા નહીં હોય તો કઈ વાર બોલવા જવાનું લવાય નહીં હોય કાયમ બીકમાં. હું તમને વિનંતી તમારા દીકરા તરીકે કરું છું, થોડું બધાય બોલે, થોડું બધાય અવાજ ઉઠાવે, સારું થાય. આપણે ક્યાં કોઈનું લઈ લેવું છે? આપણે કોઈનું પડાવી નથી લેવું, પણ આપણા હકનું કોક લઈ જતો હોય એમાં તો 4 શબ્દ બોલવા પડે કે ન બોલવા પડે. અને એ બોલવા માટે સૌ થોડા પોતાની જાતને તૈયાર કરો. તમે મહાન છો, તમે શક્તિશાળી છો. તમારો જેના ઉપર હાથ મુકાઈ જાય, તમારો હાથ જેના માથે પડે એ માણાનો વિધાનસભામાં વટ પડી જાય છે. તમારા હાથમાં તાકાત કેવડી છે તો વિચારો. તમારો મારી ઉપર હાથ પડી ગયો તો મારો આખું ગુજરાતમાં ડંકો વાગી ગયો. ગોપાલ ઇટાલિયા જ મહાન હોત તો વગર ચૂંટણીએ ડંકો વગાડ્યો હોત, પણ નહીં, તમારો મારા માથા પર હાથ પડ્યો. તમારા હાથમાં તાકાત છે, તમારા હાથમાં શક્તિ છે, અને તમારી શક્તિનો સદુપયોગ થાય. આપણે બધા ભેગા મળી આ વિસ્તારનું, આ ગામનું, આ પંથકનું સારું થાય એવી કોશિશ આપણે કરવાની. હું હમણાં મુખ્યમંત્રીને મળ્યો, કલેક્ટરને મળ્યો, અલગ અલગ રજૂઆતો કરી, ક્યાંક રોડની કરી, ક્યાંક ખેતીની કરી રજૂઆત, ક્યાંક નાના માણસોની રજૂઆત, ક્યાંક શાળાની, ક્યાંક દવાખાનાની, ક્યાંક કોઈ એવી બધી રજૂઆતો હું કરતો રહું છું. દુર્ભાગ્ય એવું છે કે ટીવીમાં કઈ આવતું જ નથી. મેં રજૂઆત હું કરી હોય ટીવી હું આવતું હોય તેમ જોવો છો ને બધું હું હાલે છે. મેં મુખ્યમંત્રીને જઈને રજૂઆત ઇકોઝોનની કરી, ખેડૂતોને પાક વીમો નથી મળતો એની રજૂઆત કરી, ગામડાની પંચાયતોની આવક કેમ વધે એની વાત મેં કરી, માલધારીઓને વારા ફાળવવામાં આવે મેં એની વાત કરી. અને ટીવી હું આવતું હતું કે ગોપાલ ઇટાલિયાને ગેટ ઉપર ગાંડો ભટકાણો. મેં હું રજૂઆત કરી એ ટીવી નું આવ્યું, ટીવીમાં એમ આવ્યું ગાંડો ભટકાણો, પણ હવે હું શું કરું? મને ગાંડો ભટકાય. એટલે આ પરિસ્થિતિ આપણે બધા વિચારવી પડશે. આવું હાલે છે એટલે તમારા બધાનો હું આભાર માનું છું. મારી વાત આપ ટૂંકમાં કરવી પડશે, મારે જો આગળ જવાનું છે. છેક છોડવડી ગામે જવાનું છે, ન્યાય સભા છે આજની. એક મહત્વની અને છેલ્લી વાત, આમ તો 2 વાત કહેવાની છે. એક તો તમને આમંત્રણ આપવાનું છે કે આ આખી ચૂંટણીમાં ગોપાલ મારો પારણીએ ઝૂલે એ બધાનું મનગમતું ગીત થઈ ગયું હતું. બધાને ગોપાલ જાણે પોતાનો દીકરો હોય એવો ભાવ હતો. બધાને, બહેનોને, ભાઈઓને, બધાને મારા ઉપર એવો ભાવ હતો કે આ ગોપાલ આપણો છોકરો છે. અને એવા ભાવથી મને મત આપ્યો. ખાલી રાજકારણ નહીં, લાગણીથી લોકોએ બટન દબાવ્યું છે, પ્રેમથી દબાવેલું બટન છે. અને ભાવ છે એટલે એટલો હરખ છે. તો મને એમ થયું કે ભાઈ હું મારી આટલી નાની ઉંમરમાં આ ચૂંટણી જીત્યો. આવડી ઉંમરે તો કોઈને ટિકિટ નથી મળતી, બસ નહીં ન મળે, રિઝર્વેશન કરાવવા જાય એ નથી મળે. અત્યારે હાઉસફુલ જ બતાવે. 2 ટાયર 3 ટાયર એસી ની ટ્રેનની ટિકિટ અહીંથી મુંબઈની, અહીંથી સુરતની, અહીંથી અમદાવાદની બુક કરવા નથી મળતી. ટ્રેનની ટિકિટ ન મળે એવા જમાનામાં મને તમે બધા ધારાસભ્ય બનાવ્યો તો મને એમ થયું કે મારે ભગવાનનો આભાર માનવો જોઈએ. જનતાનો તો હું માનું છું, પણ ઈશ્વર આપણને નિમિત્ત બનાવે છે, એટલે ઈશ્વરનો આભાર માનવા માટે, ઈશ્વર પ્રત્યે આપણો ભાવ વ્યક્ત કરવા માટે ધારાસભ્ય દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે. આ બગડુ ગામ ખાતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ નું આયોજન કર્યું છે. શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને મહારાસનું આયોજન બગડુ ખાતે કર્યું છે. એમાં અમારી ટીમમાં હરેશભાઈ સાવલિયા, રાજુભાઈ બોરકતરિયા, ભાવેશભાઈ બામણિયા, આપણે ડુંગરપુરના, આપણા ગામના બધા કાર્ય, પરેશભાઈ ને શૈલેષભાઈ ને બધા કાર્યકર્તાઓ, કાળાભાઈ, આ બધા ભૂપતભાઈ, આ બધા આગેવાનો ભેગા મળી અને બહુ મોટો ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે.